ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે અમારા ભાવનાબેન આપના માટે જે બીજી રેસીપી લઈને આવ્યા છે એ પણ કંઈક યુનિક રેસીપી છે, ઇન્ટરેસ્ટિંગ રેસીપી છે. તમે નામ સાંભળશો ને તો તમને પણ ખાવાની ઈચ્છા થઈ જાય એવી વાનગી છે. તો હવે ભાવનાબેનને પૂછીએ કે બીજી વાનગી આપના માટે કઈ લઈને આવ્યા છે. ભાવનાબેન, બીજી વાનગીનું નામ શું છે? બીજી વાનગી આપણે રોટી ચીઝ બ્રશ પીઝા. વાહ! એટલે એવું કહી શકાય કે આપણા ઘરે જો સાંજે રોટલી વધી હોય અને એનો ઉપયોગ આપણે સવારે કરવો હોય તો આ વાનગી બેસ્ટ છે એના માટે. આમાં રોટી તમે બચી હોય તો ઘરે બહુ જ ફાઇન ચીઝ બ્રશ પીઝા અને પ્લસ આપણી ઘરની રોટીના મેંદા વિનાના પીઝા હોય છે અને ટેસ્ટમાં બહુ જ ફાઇન લાગે છે. અને આમાં તો ખ્યાલ જ ના આવે કે મેંદો નથી. અને ઘઉંના અત્યારે બધા હેલ્થ કોન્શિયસ છે એટલે બધા ઘઉંના બી પીઝા મંગાવતા હોય છે, ઘઉંના રોટલાના. એટલે આ બહુ જ ફાઇન લાગે છે અને ઘરેથી આમાં બનતા બી વાર નથી લાગતી. તમે બાળકોને બી લંચ બોક્સમાં નાના નાના મિની બનાવીને બી મૂકો ને તો બહુ જ ફાઇન લાગે છે. વાહ! એટલે આપણે વધી હોય ને ઘરે રોટલી તો આપણે વઘારેલી રોટલી બનાવતા હોઈએ, પણ વઘારેલી રોટલી ખાઈ ખાઈને જો કંટાળ્યા હો તો હવે તમારા માટે બેસ્ટ છે આ. અને બાળકોને રોટી ખાવાની હોય અને ગરમીમાં આવું આપવું હોય તો સાંજે બહુ જ ફાઇન લાગે છે. મારો સન ખુદ એટલો બધો ખાવાનો શોખીન છે ને, એટલે એને હું બધું અલગ અલગ રીતે એને બનાવીને આપું ને તો એને ખ્યાલ જ ના આવે કે આ કેવી રીતે બન્યું છે, અને જે ના ખાતું હોય એ પણ ખાઈ લે છે. વાહ, શું વાત છે! તો ચાલો હવે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ આપણે ફટાફટ. એની માટે આપણે રોટી જોઈશે, કોર્ન જોઈશે, પછી આ ચીઝ છે, ચેડાર ને સિમ્પલ ચીઝ આવે છે એ બી ચાલે, પણ મેં બંને મિક્સ કર્યા છે. અને હર્બ્સ છે, ચીલી ફ્લેક્સ છે અને મિક્સ હર્બ છે. પછી ચીઝ સોસ છે, પીઝા સોસ છે, બટર છે, ડુંગળી છે, કેપ્સિકમ છે અને ટામેટાં છે. આમાં તમે પનીર બી નાખી શકો, તમને જે વેજીટેબલ બ્રોકલી જે બી તમને પસંદ હોય નાખી શકો. અને આ જે બટર છે ને, તમે એની અંદર ગાર્લિક બટર બી નાખી શકો અને ઘરે બી ગાર્લિક બટર બનાવી શકો. તમે થોડું 4-5 લસણને ફોલીને એને ક્રશ કરી અને સહેજ ગરમ કરીને એની અંદર ગાર્લિક નાખવાનું સહેજ ગરમ બટરમાં, એટલે એનો ટેસ્ટ બી બહુ જ ફાઇન આવે છે. શું વાત છે! વાહ! તો ચાલો, હવે તો મને આ તમે જે વાત કહી છે એનાથી જ મોઢામાં પાણી આવી ગયું છે, રહેવાતું નથી. તો ચાલો કરીએ આપણે શરૂઆત. હા, ચાલો કરીએ આપણે. પહેલાં આપણે રોટી લેવાની. હવે આમાં કેવું કરવાનું, રોટીમાં થોડી આપણે જે રૂટિનમાં બનાવતા હોય ને એના કરતાં થોડી આપણે જાડી થોડીક બનાવવાની, કારણ કે નહીં તો બળી જાય. એકદમ પતલી બનાવીએ અને આપણે ચીઝ બ્રશ બનાવીએ છીએ એટલે આપણે નીચેની રોટલી થોડી મોટી રાખીશું અને ઉપરની થોડીક નાની રાખીશું. એટલે શું, આમ ચીઝ બ્રશ પીઝા જેવો એનું આવે, એમ કે આપણે એ ખાતા હોય ને એ ટાઈપનું જ લાગે. અને આવી રીતે જ બનાવવાનું, બે સરખું બનાવો ને તો ના મજા આવે. આવી રીતે જ એને કરવાનું, સહેજ સ્લાઇડ આમ થોડોક ફેર રાખવાનો એનો. ઓકે. આપણે પહેલાં રોટીમાં આપણે સોસ લગાવીશું. ઓકે. આમાં મેં ચીઝ સોસ લીધો છે અને પીઝા સોસ લીધો છે. ઓકે. તમે મેયોનીઝ બી નાખી શકો, તમને જે બી પસંદ હોય એ નાખી શકો છો. આ બંને મિક્સ કરીને આવી રીતે અંદર લગાવી દેવાનો. અને આમાં તમે ચીઝ સીનેલી, ચીઝ સ્પ્રેડ, પછી બધું નાખી શકો, ચીઝ સ્લાઈસ નાખી શકો. તમને જે, મેં ચીઝ સોસ લીધો છે અને પીઝા સોસ લીધો છે. જે ચીઝના રસીલા હોય ને ભાવનાબેન, એને તો મોજ પડી જાય. હા, એને ખ્યાલ આવી જાય. અને એની ઉપર આવી રીતે લગાવી દેવાનો છે. ઓકે. થોડું ધીમા હાથથી એને પ્રેસ કરવાનું. અને એની ઉપર ફરીથી આપણે પાછો સોસ લગાવીશું. ઓકે. એટલે ખ્યાલ જ ના આવે તમે એમ કે એટલા ફાઇન બને છે ને ઘરે પણ પીઝા. વાહ! અને હું તો ઘરે જ બનાવું છું. પીઝાના જે નીચેના રોટલા હોય એ બધું હોય હું ઘરે જ બનાવું છું. વાહ! અને ગાર્લિક બ્રેડ પણ ઘરે જ બનાવું છું. શું વાત છે! હવે ગરમીમાં બધું નવું નવું બનશે, શાકનું બધું
શિયાળામાં શાક ખાવાની મજા આવે, બધા અલગ અલગ આવતા હોય, પણ ગરમીમાં થોડોક પ્રોબ્લેમ રહે છે. અને આમાં કેવું કરવાનું કે આપણે સોસ લગાવીએ ને પછી ચીઝ લગાવવાનું. ઘણા કેવું કરે છે કે વેજીટેબલ પહેલાં મૂકી દે અને પછી ચીઝ લગાવે. એવી રીતે નહીં કરવાનું. આપણે પહેલાં આ લગાવવાનું ને પછી ઉપર વેજીટેબલ ગોઠવાના, એટલે બહુ જ ફાઇન લાગે છે. અને જો આપણે નાની નાની વાતનું પણ ધ્યાન રાખીએ ને, હા. તો આપણી વાનગીના કહેવાય ને કે એની શોભા વધી જાય. અને તમે આ બને એટલે જોજો કે કેટલા ફાઇન લાગે છે. તમને ખ્યાલ જ ના આવે કે ઘરે આટલા સરસ બને છે. ચીઝ બ્રસ્ટ એમ સિમ્પલ તો બધા બનાવતા હોય છે. આવી રીતે એમાં ચીઝ થોડું વધારે નાખવાનું, એટલે બાળકોને તો ગમતું જ હોય, મોટાને ગમતું હોય, બાળકોને બધાને અત્યારે ચીઝ પસંદ હોય છે. અને એમાંય ચીઝ તો સારું જ છે ખાવા માટે. આવી રીતે કરવાનું અને પછી એની ઉપર આપણે બધા વેજીટેબલ ગોઠવી દેવાના. આપણે જે રીતે થોડું ચીલી ફ્લેક્સ ને થોડોક ઓરેગાનો અંદર અત્યારે એમાં લગાવવાનું આવી રીતે. અને આમાં તમારે થોડુંક બટર બી લગાવવું હોય ને તો થોડું બટર બી લગાવી શકો છો. અચ્છા. એટલે આનાથી થોડો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે. અને હું તમને છે ને શેકવામાં એક રીત બતાવીશ. ઓકે. એટલે એ જરા નીચેથી પેલા વધારે પડતા એ થઈ જાય ને, બેક એવા નહીં થાય. અને આ પ્લસ એનો એ ફાયદો છે કે આપણે ઓવન વિના બનાવીએ છીએ. આપણે ગેસ પર ઘરે જેના ઘરે ઓવન ના હોય કે ગમે તે આવી રીતે પણ બની શકે છે. હું ઓવનમાં પીઝા બનાવતી નથી, હું આ પેનમાં જ બનાવું છું. અરે વાહ. જો આવી રીતે આપણે કરવાનું. તમને જે વેજીટેબલ અનુકૂળ હોય એવી રીતે બધા વેજીટેબલ જે ખાતા હોય તમે, એટલે આમાં પનીર બી નાખી શકો, બ્રોકલી બી નાખી શકો, બધું ઓલિવ્સ. મારો સન નથી ખાતો એટલે હું કેપ્સિકમ અંદર એડ કરું છું વધારે. પછી ટોમેટો રિંગ આવી રીતે કરવાની. આવી રીતે એને કરવાના, એટલે નીચે વેજીટેબલ નહીં મૂકવાના, ઉપર રાખવાના. આવી રીતે એને ગોઠવી દેવાના. અને પછી આપણે ઉપરથી કોર્ન બી એડ કરીશું. કોર્ન તો બધાના ફેવરિટ હોય જ. બિલકુલ. જુઓ તમે કૃતિ કેવા લાગે છે અત્યારે જ. બહુ જ મસ્ત. હવે એની ઉપર આપણે ઓનિયન આવી રીતે બનાવવાના પીઝા. આ તમે ખાઓ ને તો પોળ બી નીચેનું એની સાથે એટલું સરસ મેચ થઈ ગયું હોય ને કે ખાવાની બહુ જ મજા આવે. અને થોડુંક આમ પ્રેસ કરી દેવાનું, એકદમ હળવા હાથે કરવાનું. હવે આપણે છે ને આની અંદર બટર મૂકીશું. આમાં તમે ગાર્લિક બટર પણ લઈ શકો છો. આ તમે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો તમે બનાવી શકો છો ઝડપી. આમાં કંઈ વાર નથી લાગતી. તમે આગલા દિવસે બી રોટી બનાવીને મૂકી દો ને તો બી ચાલે. હવે આપણે આ બટર મૂક્યું. હવે આપણે આને પેનમાં મૂકીશું સાચવીને. ઓકે. અને હવે કેવું કરવાનું, આપણે આ મૂક્યું ને એટલે હવે આપણે થોડુંક એમાં પાણી છાંટવાનું, એટલે એના વરાળથી એકદમ પીઝાનું જે ચીઝ છે એ બી મેલ્ટ થશે, નીચે ચોંટશે પણ નહીં. આવી રીતે સ્પૂનમાં લઈને આવી રીતે થોડું પાણી છાંટી દેવાનું અંદર, એટલે આપણા પીઝા એકદમ ફાઇન બનશે. તમે બ્રેડ પીઝા બનાવો ને તો બી આવી રીતે કરવાનું. ઓકે. હવે એને ઢાંકી દેવાનું, એટલે એના પાણીની વરાળથી એકદમ સોફ્ટ અને બહુ જ ફાઇન પીઝા બને છે.
અને ક્રિસ્પી પણ રહે છે અને નીચે બળવાની બી બીક નથી રહેતી આપણને. જો કૃતિ, હવે આપણો પીઝા તૈયાર છે. આપણે એને ડીશમાં લઈશું અને જેમ ઠંડો થશે ને એમ બહુ જ ક્રિસ્પી થઈ જશે. જો આવી રીતે એને એકદમ હળવેથી લેવાનો અને જેમ એ ઠરશે ને એમ એ ક્રિસ્પી બની જશે. અને એની ઉપર આપણે ફરીથી પાછું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો આપણે અંદર એડ કરશું. અને મેયોનીઝ બી તમે નાખી શકો. મેયોનીઝના આવી રીતે ટપકા જે બાર બધા મળે છે આવી રીતે. તમને ભાવતું હોય તો તમે કરી શકો આવું. ના તમે લગાવો તો બી ચાલે, પણ આનાથી સારું લાગે છે ટેસ્ટ. જો કૃતિ, આપણા રોટી ચીઝ બ્રસ્ટ પીઝા તૈયાર છે. ટેસ્ટ કરીને કહેજે કેવા બન્યા છે. ચોક્કસ. તો દર્શક મિત્રો, તમારું પણ આ વાનગી ખાઈને દિલ જીતી લો ને તમે પોતે પોતાનું, એવી આ વાનગી તમારા માટે બની છે. તો ચોક્કસથી અચૂકપણે ટ્રાય કરજો, પછી બનાવીને અમને પણ કહેજો કે મજા આવી કે નહીં. તો દર્શક મિત્રો, શું તમને પણ રસોઈનો શોખ છે? તો તમે પણ બની શકો છો અમારા મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન. હવે એના માટે તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે એક નંબર પણ જોઈ શકો છો. એના પર કોલ કરીને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, આપણે મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. પણ હાલ મને રજા આપશો. Title sponsored by LG Bandhani Hing, Essence of Authentic Taste since 1894, co-presented by Mother's Recipe, પ્રેમ નો સ્વાદ. નમસ્કાર. રોટી ચીઝ બ્રસ્ટ પિઝા બનાવવાની સામગ્રી: રોટી, ચીઝ, ચીઝ સોસ, પિઝા સોસ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, બટર, કેપ્સિકમ, ડુંગળી, ટમેટા, અમેરિકન કોર્ન.